નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પીએમ મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લીધો હતો અને આ પ્રસંગે પીએમ મોદીએ વિપક્ષને આડે હાથે લઈ તેમના પર કટાક્ષ કરતા કહ્યું કે આજકાલ વિપક્ષ જે રીતે મહેનત કરી રહ્યું છે, મને ખાતરી છે કે જનતા તમને ચોક્કસપણે આશીર્વાદ આપશે અને તમે ચોક્કસપણે અમારા કરતાં વધુ ઊંચાઈએ પહોંચશો અને આગામી ચૂંટણીમાં તમે વિઝિટર ગેલેરીમાં જોવા મળશો। બીજી બાજુ લોકસભા ચૂંટણીને 5 મહિના કરતાં પણ વધુ ઓછો સમય છે અને ભાજપ આ વખતની ચૂંટણીમાં હેટ્રિક લગાવવાનો દાવો કરી રહ્યો છે અને હવે પીએમ મોદીએ લોકસભાના માધ્યમ દ્વારા લોકસભા ચૂંટણીની બેઠકોનો ટાર્ગેટ સેટ કર્યો છે। પીએમ મોદીએ કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં લોકો ભાજપને 370 અને એનડીએને 400 પાર બેઠકો આપશે। ये आलसी है। नेहरू जी की भारतीयों के लिए सोच थी कि भारतीय कम अक्ल के लोग होते हैं और आदरणीय अध्यक्ष जी इंदिरा जी की सोच भी उससे ज्यादा अलग नहीं थी। इंदिरा जी ने जो लाल किले से 15 अगस्त को कहा था, लाल किले से 15 अगस्त को इंदिरा जी ने कहा था, दुर्भाग्यवश हमारी आदत ये है कि जब कोई शुभ काम पूरा होने को होता है तो हम आत्मतुष्टि की भावना से ग्रस्त हो जाते हैं और जब कोई कठिनाई आ जाती है तो हम नाउम्मीद हो जाते हैं। कभी कभी तो ऐसा लगने लगता है कि पूरे राष्ट्र ने ही पराजय भावना को अपना लिया है। आज कांग्रेस के लोगों को देख करके लगता है कि इंदिरा जी भले देश के लोगों का आकलन सही न कर पाए, लेकिन कांग्रेस का एकदम सटीक आकलन उन्होंने किया। कांग्रेस के शाही परिवार के लोग मेरे देश के लोगों को ऐसा ही समझते थे, उनके विषय में ऐसे ही सोचते। જૂનાગઢમાં ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ નરસિંહ વિદ્યા મંદિર ખાતે યોજાયેલા નશા મુક્તિ અંગેના કાર્યક્રમ મુંબઈના મુસ્લિમ વક્તા મૌલાના સલમાન અઝહરીએ કરેલા ભડકાઉ ભાષણ મામલે 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો, જેમાં મૌલાના સલમાન અઝહરીને ગુજરાત એટીએસ દ્વારા જૂનાગઢ પોલીસને સાથે રાખીને મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી ધરપકડ કર્યા બાદ જૂનાગઢ લાવવામાં આવ્યો। જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કહ્યું કે કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો હેતુ નશા મુક્તિ અંગે માર્ગદર્શન આપવાનો હતો કે પછી અન્ય કોઈ વિચારધારા હતી, તે અંગે મૌલાના સલમાનનું નિવેદન લેવામાં આવશે। 31 તારીખનો જે બનાવ બનેલો આ બાબતે મુંબઈથી આરોપી મૌલાના સલમાન અઝહરીને અહીંયા જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યો છે। તપાસ કરનાર ટીમ એની તપાસ કરી રહી છે। આ તપાસમાં આયોજકો જે અગાઉ જેમણે આયોજન કર્યું હતું એ અને આમની સાથેનું શું જોડાણ છે, અગાઉ એમણે જે નશા મુક્તિના નામે જે આયોજન કર્યું હતું અને આવી રીતે આ સ્પીચ આપેલી છે, આ બાબતે વધુમાં કોઈ પૂર્વાયોજિત રીતે એમને અહીંયા વક્તવ્ય માટે બોલાવેલા હતા કે કેમ, આ બાબતની એ તપાસ કરનાર ટીમ તપાસ કરશે, એના આધારે નક્કી કરશે અને એના આધારે નામદાર કોર્ટમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કોર્ટમાં ક્યારે રજૂ કરાશે અને કઈ રીતના? કોર્ટમાં એમની પૂછપરછ કર્યા પછી વિગતવારના સ્ટેટમેન્ટ, અગાઉ આયોજકો જે હતા એમના વિગતવારના સ્ટેટમેન્ટ અને એ તપાસને અંતે પછી નામદાર કોર્ટમાં આવતીકાલે રજૂ કરાશે। વધુ કોઈ લોકોની સંડોવણી ખુલી છે? આ બાબતે તપાસ ચાલુ છે। સાહેબ, આની વિરુદ્ધ અગાઉ કોઈ ગુનાઓ દાખલ થયેલા છે કે? એમના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હાલ તપાસ ચાલુ છે, અન્ય રાજ્યોમાં, એમના વતનના રાજ્યમાં અને એમણે જ્યાં જ્યાં આવા પ્રકારની સ્પીચ આપી હોય તો ત્યાં અથવા અન્ય પ્રકારના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, આ બાબતની પણ તપાસ ચાલુ છે। સાહેબ, કોર્ટમાં
એ હાલ જે તપાસમાં છે અને અન્ય મુદ્દા જેવી રીતે કોઈની અન્ય સંડોવણી છે કે કેમ એ બાબતે જનતા માટે શું મેસેજ છે? જનતા માટે મેસેજ એ છે કે કાયદાકીય રીતે જે પ્રક્રિયા હાલ ચાલી રહી છે એમાં નામદાર કોર્ટને આ પ્રક્રિયા બાબતે એમના પુરાવા વિશે તપાસ કરનાર ટીમ છે એને રજૂ કરશે. લોકોએ બિનજરૂરી કોઈ પણ પ્રકારની અફવા સાંભળવી નહીં કે આવા અફવા ફેલાવી શકે એવા મેસેજ સોશિયલ મીડિયામાં અપલોડ ન કરવી. ભારતમાં મહિલાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સ્તન કેન્સરનો શિકાર બની રહી છે, ત્યારે મહિલાઓને સ્તન કેન્સરથી બચવા અને બીમારી અંગે જાગૃત કરવા માટે ડીસામાં વિશેષ સેમિનાર યોજાયો. સેમિનારમાં મહિલાઓને સ્તન કેન્સર અંગે સમજણ આપવા ઉપરાંત આ બીમારીથી કઈ રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એક અંદાજ મુજબ ભારતમાં દર 20 મહિલાઓ એક મહિલા સ્તન કેન્સરથી પીડાઈ રહી છે અને તેનું કારણ છે ભારતમાં સ્તનના કેન્સરને લઈને મહિલાઓમાં જોવા મળી રહેલી જાગૃતિનો અભાવ. ભારતમાં મહિલાઓ સ્તન કેન્સરની બીમારીથી એકદમ અજાણ હોવાને લીધે સ્તન કેન્સરની શરૂઆતના તબક્કામાં તેની કોઈપણ પ્રકારની સારવાર થઈ શકતી નથી અને પરિણામે મહિલાઓ આ ગંભીર બીમારીનો ભોગ બની જાય છે. ત્યારે આ ગંભીર બીમારીથી મહિલાઓને જાગૃત કરવા માટે આજે ડીસા ખાતે સ્તન કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહિણીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો અને તેમને સ્તન કેન્સર વિશે સમજણ આપવામાં આવી હતી. આ સેમિનારમાં મહિલાઓને સ્તન કેન્સર થવા પાછળના મુખ્ય કારણો વિશે સમજણ આપવામાં આવી હતી. કે જેની અંદર આજે વર્તમાન સમયની અંદર વધતા જતા સ્તન કેન્સરના રોગ કેવી રીતે થાય છે, એના લક્ષણો કેવા, એના વિશે જાગૃતતા આપીએ છીએ. લક્ષણોની વાત કરીએ અથવા કારણોની વાત કરીએ તો સૌથી વધારે આજનું ફાસ્ટ ફૂડ જીવન, કે સૌથી વધારે આપણે આજે મેદાનો ઉપયોગ કરીએ છીએ, પેસ્ટિસાઇડવાળો ખોરાક આપણે ખાઈએ છીએ, એના કારણે આપણી અંદર દિવસે દિવસે આ કેન્સરોમાં વધારો થતો રહ્યો છે. જે 13% વધીને 2 દિવસ પહેલાંનો જો રિપોર્ટની વાત કરીએ WHOનો, તો 98,000 કરતાં પણ વધારે જો મહિલાઓની અંદર સ્તન કેન્સરના રોગો જોવા મળે છે. સ્તન કેન્સર જેવી ગંભીર બીમારીને લઈને ભારતની મહિલાઓમાં ખૂબ જ ઓછી સમજણ જોવા મળી રહી છે. ત્યારે સ્તન કેન્સરના જોખમને જો ઘટાડવું કે અટકાવવું હોય તો તેના વિશે મહિલાઓને સ્તન કેન્સરના ગંભીર પરિણામો વિશે ચોક્કસ સમજણ કેળવવી જોઈએ. સાથે સાથે સ્તન કેન્સરથી બચવા માટે મહિલાઓએ શું શું કરવું જોઈએ તેના વિશે પણ આ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો એનું સૌથી પહેલાં અર્લી ડાયગ્નોસિસ થવું, એટલે કે અર્લી એનું શોધાવવું. જલ્દી તમે એને શોધી લેશો ને એનું નિદાન કરાવશો, 100% આ રોગમાંથી તમે મુક્ત થઈ શકો છો. પણ જો એક સ્ત્રી એની અંદર જાગૃત હશે, એના થતાં મેમોગ્રાફી, સોનોગ્રાફી જેવા રિપોર્ટો કરાવશે તો 100% આ રોગની અંદરથી એ મુક્તિ મેળવી શકે છે. પણ જો સ્ત્રી જાગતી હશે તો આશીર્વાદ ફાઉન્ડેશનનું કામ જ એ છે કે આ જે અજાગૃત સ્ત્રીઓ છે એ સ્ત્રીઓને જગાડવાનું અને પોતાના રિપોર્ટો એ વાર્ષિક કરાવતી થાય અને આ રોગમાંથી મુક્તિ મેળવે. થેન્ક યુ. સ્તન કેન્સર પણ કેન્સરનો એક પ્રકાર છે અને કેન્સર કોઈ પણ પ્રકારનું હોય તેની જો સમયસર સારવાર કરવામાં ન આવે તો જીવલેણ તે સાબિત થઈ શકે તેમ છે. ત્યારે સ્તન કેન્સર અંગે મહિલાઓએ જાગૃત બનવું પણ જરૂરી છે, જેથી સ્તન કેન્સરની સમજણના અભાવે જીવ ગુમાવી રહેલી મહિલાઓને જીવનદાન આપી શકાય. હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા. માળિયા તાલુકાના સરવડ ગામે સરદારનગર વિસ્તારમાં વહેલી સવારે વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસી 4 શખ્સોએ સોનાની બુટ્ટી, સાંકડા અને રોકડ સહિતની લૂંટ ચલાવી દંપતીને માર મારી ઈજાઓ પહોંચાડતા ચકચાર મચી. લૂંટ ચલાવનાર તસ્કરોએ સરવડ ગામમાં અન્ય 4 થી 5 મકાનને પણ નિશાન બનાવી તાળા તોડ્યાનું પણ જાણવા મળે છે. ઘટનાને લઈને પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. ધારીને ધક્કો મારીને અંદર ઘૂસી ગયા ને એટલે મારી ઊંઘ ઉડી ગઈ. મેં જોયું તો અંદર આવી અને 2 આને મારવા માંડ્યા, 2 મને મારવા માંડ્યા. કાંઈ પણ પૂછ્યા વગર મારવાનું જ સીધું. પછી મેં તો સામે સામનો કર્યો, પણ હવે મારા પલંગ ઉપર ચડી ગયા અને હું દેકારો કરવા માંડ્યો ને તો મને એને મૂંગો દઈ દીધો. તો મારું નાક બાક દબવી દીધું, એટલી વાર દબવી રાખ્યું ને તો મારો શ્વાસ રૂંધાઈ ગયો. પછી મેં હે ને બહ કરીને એને આઘો કરી નાખ્યો. પણ તોય મને પાછો માંડ્યા મારવા. પછી મને અને મારા ઘરનાને બેને રૂમમાં પૂરી દીધા. રૂમમાં કે જે હોય એ કાઢી દો. બોલતા એ ગુજરાતી બોલતા હતા, અમને કહેતા હતા ગુજરાતી બોલતા હતા. એટલે એમ કીધું અમારી પાસે કાંઈ નથી, અમારે દીકરાએ નથી, અમારે દીકરી જ છે.
તો મારા એ શોકેસમાં ફોટો હતો એમાં, તો કે આ કોનો ફોટો છે? તો આને એમ કીધું કે મારી દીકરીની દીકરી છે. પછી કે તો આ બુટિયા કાઢી દો કે આ બુટિયા કાઢ્યા, બુટિયા એને લઈ લીધા. પછી કે કપાસનું વેચાણ આવ્યું. કીધું સાહેબ ઓલા ભાઈ કપાસ તો એ પડ્યો, કપાસ તો હજી વીણવાનું ચાલુ છે. તો કે ઘરેણા બેરણા કેટલા બીજા? કીધું હવે અમારી પાસે કાંઈ નથી, હવે તમે ઘરમાં ફરીને લઈ લ્યો જે હોય એ, બાકી અમને મૂકો તમે. પછી એને હે ને અમને કે કાંઈ દેખાડો કરતા નહીં, અમે જાય છીએ, પણ જો બહાર નીકળીને જો અવાજ કર્યો ને તો પાછા કે મારશું કે. એટલે એ જતા હતા, રૂમ ખુલ્લો હતો, વરી પાછા વરી અને દરવાજાને આંગળીઓ મારી દીધો, બે બાજુ આંગળીઓ અમને પૂરી દીધા બેયને. ગત રાત્રિના લગભગ 3:30થી 4:45ના અરસામાં આ કામના ફરિયાદી શ્રી જસુબેન સુરાણીના ઘરમાં 4 અજાણા એસમો મોઢા પર બુકાની બાંધી હાથમાં લાકડાના ધોકાથી ધસી આવેલ હતા અને ફરિયાદી શ્રી તથા તેમના પતિ મગનભાઈ નાઓને લાકડાના ધોકા વડે શરીરે મૂઢ માર મારી નાની મોટી ઈજાઓ કરી ઘરમાં સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ તથા મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી ગયેલ છે. જે સંદર્ભે માળિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીશ્રીએ ધોરણસર ગુનો રજીસ્ટર કરાવેલ છે. આ કામે હાલ તપાસ દરમિયાન 4 જણા ઇસમોના છે એ સંદર્ભે તપાસ ચાલી છે. ફરિયાદીશ્રી અને એમના પતિ બંને વૃદ્ધ છે, સિનિયર સિટીઝન છે અને એઓ ઘરમાં રાતના સૂતા હતા. તે દરમિયાન અજાણા ઇસમો વંડી ઠેકી અને ઘરમાં ઘૂસેલ હતા. લાકડાના ધોકાથી શરીરને મૂઢમાર મારેલ છે. સોનાના દાગીના, ચાંદીના સાંકરા અને રોકડ રકમની મળી 45,700 રૂપિયાની કુલ માલમત્તાની રકમ છે. આજના સમયમાં ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે પોતાના વાલીઓને અંધારામાં રાખીને શાળા કોલેજ કે અભ્યાસના સ્થળ પર બંક મારતા હોય છે. ત્યારે ડીસામાં એક લાઇબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓ પર વાલીઓનું પણ સતત મોનિટરિંગ રહે તે માટે નવતર પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસ સફળ પણ નીવડી રહ્યો છે. આજના આધુનિક સમયમાં શિક્ષણ સૌથી મહત્વની જરૂરિયાત છે, પરંતુ આજની યુવા પેઢી શિક્ષણ લેવાને બદલે કિશોરાવસ્થામાં શૈક્ષણિક સંસ્થાઓમાંથી બંક લગાવીને અન્ય પ્રવૃત્તિઓ તરફ પ્રેરાઈ રહી છે. એક તરફ વાલીઓ પરસેવાના પૈસાથી પોતાના સંતાનોના અભ્યાસ માટેની વ્યવસ્થા કરતા હોય છે, તેવામાં ઘણા બાળકો વાલીઓને અંધારામાં રાખીને અભ્યાસના બહાને અન્ય પ્રવૃત્તિઓ તરફ જઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓ પોતાના પરિવારને અભ્યાસ કરવા જવાનું કહીને અન્ય પ્રવૃત્તિઓ આચરતા હોય છે અને તેમના પરિવારજનો અંધારામાં રહેતા હોય છે. ત્યારે ડીસામાં જાટ સમાજ દ્વારા તૈયાર કરવામાં આવી એક લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓની આ વૃત્તિ અટકાવવા માટે લાઇબ્રેરીમાં જ ફિંગરપ્રિન્ટની વ્યવસ્થા કરી છે. એટલે કે લાઇબ્રેરીમાં આવતો વિદ્યાર્થી જ્યારે પણ લાઇબ્રેરીમાં પ્રવેશ કરે છે તેવો જ તેના વાલી પર મેસેજ પહોંચી જાય છે અને લાઇબ્રેરી જ્યારે છોડે છે ત્યારે પણ મેસેજ પહોંચી જાય છે. એટલે કે વિદ્યાર્થી લાઇબ્રેરીમાં કેટલા વાગે આવે છે અને કેટલા વાગે જાય છે, આ ઉપરાંત લાઇબ્રેરીમાં કેટલો સમય વિતાવે છે તેની સંપૂર્ણ માહિતી વાલીને મળી જાય છે અને તેનાથી વિદ્યાર્થી અભ્યાસમાંથી બંક નથી મારી શકતો. ચાર ગામના યુવાઓએ ભેગા મળીને પોતાના જે યુવા પેઢી છે એમને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે દોરવા અહીંયા એક અનોખી પહેલ શરૂ કરી છે, જેમાં લાઇબ્રેરીમાં 108 સીટોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સમાજના બધા આગેવાનોએ ગામ દીઠ વ્યક્તિ દીઠ ફાળો ઉઘરાવી અને પોતાના વિદ્યાર્થીઓ માટે, સમાજના છોકરાઓ માટે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી અને પોતે એક સારી પોસ્ટ મેળવે એના માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. આ લાઇબ્રેરીમાં અમારે CCTV કેમેરાથી સજ્જ છે. વિદ્યાર્થી ઇન અને આઉટ થવા માટેને એક ફિંગરપ્રિન્ટ લગાવેલી છે, જેમાં ઇન થાય ત્યારે બે મેસેજ વાલીને જશે અને લાઇબ્રેરીમાંથી જ્યારે આઉટ થશે ત્યારે પણ વાલીને મેસેજ જાણ થશે. બનાસકાંઠા જિલ્લામાં વસતો જાટ સમાજ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેવામાં જાટ સમાજના વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના વ્યવસાયમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હોવાથી પોતાના સંતાનની કેળવણી પાછળ જોઈએ તેટલું ધ્યાન આપી શકતા નથી. ત્યારે જાટ સમાજની લાઇબ્રેરીમાં કરવામાં આવેલા પ્રયોગથી હવે જાટ સમાજના વિદ્યાર્થીઓના વાલીઓ તેમના વ્યવસાયની સાથે સાથે બાળકો પર સરળતાથી નજર રાખી શકશે. આ ઉપરાંત અન્ય શૈક્ષણિક સંકુલ દ્વારા પણ જો આવા પ્રયાસ કરવામાં આવે તો કિશોરાવસ્થામાં અભ્યાસનું બહાનું કાઢીને આડા રવાડે જતા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા અટકાવી શકાય તેમ છે. હરેશ ઠાકુર, બનાસકાંઠા. અમદાવાદમાં SVP હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં આવી ગઈ છે. હોસ્પિટલમાં દાખલ દર્દી માટે હોસ્પિટલની કેન્ટીનમાંથી મંગાવવામાં આવેલ
એક સૂપમાં માખી નીકળવાની ઘટના સામે આવી ગઈ. તો સૂપની ગુણવત્તા અંગે પણ દર્દીના પરિવારજનોએ સવાલો ઊભા કર્યા. હોસ્પિટલમાં દાખલ દર્દી માટે પરિવારના સભ્યે 70 રૂપિયામાં હોસ્પિટલની કેન્ટીનમાંથી વેજીટેબલ સૂપ મંગાવ્યો હતો. સૂપમાં માખી હોવાનું સામે આવતા કેન્ટીનવાળાને ફરિયાદ કરવામાં આવી અને ત્યારબાદ ફરી બીજો સૂપ લેવામાં આવ્યો, જે સૂપ નહીં પરંતુ પાણી જેવું હતું. આમ સૂપની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે. આ સમગ્ર બાબત અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા અપોલો સિંદુરીને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. મહત્વની બાબત એ છે કે આ જ કંપનીને શારદાબેન હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને થોડા સમય પહેલા ભોજનમાંથી ગરોળી નીકળવાની ઘટના સામે આવી હતી. એસવીપી હોસ્પિટલની અંદર જે દર્દીને સૂપ આપવામાં આવ્યો તેમાં જે જીવાત મળી આવી તે અંદર કાર્યવાહી કરતા એસવીપી હોસ્પિટલના અધિકારી દ્વારા જે એજન્સી આ કાર્યરત છે એ એજન્સીને શોકોફ નોટિસ આપવામાં આવી છે અને એ એજન્સીનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે. આગામી 11 અને 12 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવાના છે. ઔડા અને એમસીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. મહાનગરપાલિકાના વિવિધ 39 એકમોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. તો સાણંદમાં ઔડાના વિકાસ કાર્યનું પણ લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. રામદેવ પીર ટેકરા ખાતે તૈયાર કરવામાં આવેલ 444 કરોડના 588 આવાસનું લોકાર્પણ અને એમસીની નવી 8 સ્કૂલનું લોકાર્પણ તેઓ કરશે. ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ 11 અને 12 તારીખના રોજ ગુજરાતમાં આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માનનીય અમિતભાઈ શાહ દ્વારા જે વિવિધ લોકાર્પણો અને જે ખાતમુહૂર્તો છે, જે કામો તૈયાર થઈ ગયા છે એનીને પબ્લિકને ભેટ મળશે. ગુરુકુળ રોડ પર આવેલું WDF સ્ટેશન હોય, રાજપથ ક્લબની પાછળ આવેલું WDF સ્ટેશન હોય, રામદેવ પીરના ટેકરા આપણે વાત કરીએ કે નારણપુરા વિધાનસભાની અંદર જ્યાં ઝૂંપડું ત્યાં ઘર 588 જેટલા મકાનો જે તૈયાર થઈ ગયેલા છે એ 588 જેટલા મકાનોનું લોકાર્પણ થશે. આવા અનેક વિકાસની ભેટ આગામી તારીખ 12 તારીખના રોજ કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી શ્રી માનનીય અમિતભાઈ શાહ દ્વારા એના કામોનું લોકાર્પણ થશે. તદુપરાંત એના ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. દેવાધિદેવ મહાદેવ ભગવાન વાડીનાથ નૂતન શિવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી આરંભાઈ છે. મહેસાણા જિલ્લાના તરફ ખાતે માલધારી સમાજના આરાધ્ય દેવ ભગવાન વાડીનાથ મહાદેવના નૂતન શિવાલયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી રોજ યોજાવાનો છે. વાડીનાથ શિવાલયમાં મહાશિવલિંગ સુવર્ણ શિખર મહોત્સવ પ્રસંગે 7 દિવસ 1100 અતિરુદ્ર હોમાત્મક મહાયજ્ઞ આયોજિત કરાયો છે અને 7 દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરાયા છે. તેમજ મહાયજ્ઞ પ્રસંગે 7 દિવસ દરમિયાન ભારતભરના રાજકીય અગ્રણીઓ પણ હાજરી આપશે. તો 22 તારીખે અતિરુદ્ર મહોત્સવ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે અને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ કરવામાં આવશે. મંદિર તરફ આખા ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર 900 વર્ષ જૂની આ પરંપરામાં આજે પૂજ્ય મોટા બાપુ અમારા ગુરુદેવ પૂજ્ય બળદેવગીરીજી મહારાજનું સ્વપ્ન વાળનાથ ભગવાનનું દિવ્ય મંદિર જ્યારે બની રહ્યું છે. સોમનાથ પછી આ બીજા નંબરનો શિવધામ અને એમાં પણ બંસીપાડપુર પથ્થરમાં 1,45,000 ઘનફૂટથી પણ વધારે પથ્થરોમાં વપરાયેલો છે. અથાક 10 વર્ષની મહેનત બાદ આ મંદિર પરિપૂર્ણ થઈ રહ્યું છે અને એની પ્રતિષ્ઠા તારીખ 16/2/2024થી 22/2/2024 22/2/2024ના બપોરના 12:39 કલાકે ગુરુપુષ્ય અમૃત સિદ્ધ યોગ આ પ્રતિષ્ઠા થવાની છે. આ કાર્યક્રમ એટલો ભવ્ય બનવાનો છે કે આખા ભારત વર્ષના સાધુ સંતો, મહંતો, મંડલેશ્વરો, એ પછી અયોધ્યા હોય, કાશી હોય, વૃંદાવન હોય, બધી જ જગ્યાથી સંતો મંતો પધારવાના છે અને આપણે ચારે દિશાઓને 4 ધરોહર, ચારે દિશાનો 4 શંકરાચાર્ય મહારાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ને
જાહેર જનતાને બધાને આશીર્વાદ આપવાના છે. વડાપ્રધાન શ્રી તારીખ 22/2/2024ના પ્રતિષ્ઠા ટાઈમે બપોરે 12 કલાકે ઉપસ્થિત રહીને એમના શ્રી હસ્ત દ્વારા આ પ્રતિષ્ઠા થવાની છે. સાથે ને સાથે સંતો અને મહંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને રાજકીય આગેવાનો બધા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને સાથે ને સાથે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળવા 500 જેટલા વકીલોને આમંત્રણ અપાયું હતું, જે અંતર્ગત ગુજરાતના 500 જેટલા વકીલો વિધાનસભામાં હાજર રહેશે. વિધાનસભામાં મુખ્યમંત્રી દ્વારા રામ મંદિર વિશે સ્પીચ આપવામાં આવી અને સ્પીચના સાક્ષી ગુજરાતના વકીલો બને તે માટે આમંત્રણ અપાયું હતું. રાજ્ય સરકાર દ્વારા વકીલો માટે અનેક યોજના ફાળવી છે અને ગુજરાતના વકીલો માટે વેલફેરની સ્કીમ સરકારે મૂકી છે. સાથે જ ગુજરાતના વકીલોને વધુમાં વધુ અનુદાન મળે તેવા પ્રયત્નો વકીલો દ્વારા કરાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આમંત્રણ આપ્યું કે આજે 12 વાગે એ વિધાનસભાની અંદર રામ મંદિર ઉપર એમનું ઉદ્બોધન આપવાના છે અને એમની ઈચ્છા હતી કે આ પળના સાક્ષી ગુજરાતના તમામ વકીલો બને. એટલે જ્યારે મુખ્યમંત્રી સાહેબનું ભાષણ ગૃહની અંદર હશે ત્યારે ગુજરાતના વકીલો ગેલેરી અંદર બેસી આ ભાષણના સાક્ષી બનશે. બીજું, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે ગુજરાતના વકીલોને 2.5 કરોડ રૂપિયા આપ્યા અને ત્યારથી અત્યાર સુધી 25 કરોડ જેવી માતબર રકમ ગુજરાતની સરકારે ગુજરાતના વકીલોને આપી છે. એનો આભાર માનવા પણ અમે મુખ્યમંત્રી સાહેબને મળવા આજે આવ્યા છીએ અને સમગ્ર ગુજરાતના વકીલ, તાલુકા, જિલ્લા, મહાનગરના વકીલોના વકીલ મંડળના પ્રતિનિધિઓ એટલે સમગ્ર ગુજરાતના વકીલોના નેતાનું પ્રતિનિધિગણ મુખ્યમંત્રી સાહેબનો આભાર માનવા અને રામ મંદિર ઉપર એમનું જે ઉદ્બોધન ભાષણ થવાનું છે એને સાંભળવા, એ પણના સાક્ષી થવા માટે સમગ્ર ગુજરાતના વકીલો અહીંયા આવ્યા છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડીની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા કાર્ડ ધારકોનો વિશ્વાસ અને ભરોસો કેળવી મદદ કરવાના બહાને નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી નાખવામાં આવતા હતા, જ્યાં બાદમાં તે એટીએમ કાર્ડથી અન્ય સ્થળે જઈ એટીએમમાંથી રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા હતા. આવી જ એક ગેંગને ઝડપી પાડવામાં ઉધના પોલીસને સફળતા મળી છે, જે પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ગેંગના બંને શખ્સો પાસેથી અલગ અલગ બેંકના 30 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા હતા અને 30થી વધુ ગુનાના ભેદ ઉકેલાયા, જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશન દ્વારા એની ટીમ દ્વારા એક એટીએમ ની આપલે કરી અને એટીએમ જે છેતરપિંડીથી સરકાવી લઈ અને લોકોને પાસેથી તેનો પિન મેળવી લઈ અને એટીએમમાંથી પૈસા ઉપાડી લીધી એક ટોળકી, જેમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તેઓને ગુનો પણ ડિટેક્ટ કરવામાં આવ્યો છે. ઉધના પોલીસે આ પોતાની બાતમી આધારે આ લોકોની ધરપકડ કરી છે. ગુજરાતમાં અનેક બ્રિજો ક્ષતિગ્રસ્ત થયા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે અને એ જ પ્રકારે મહેસાણા જિલ્લામાં પણ બ્રિજોના વિવાદો થયા છે. આવો જ એક વિવાદાસ્પદ ભાંડુથી વાલમને જોડતો રેલવે લાઇન ઉપરનો બ્રિજ ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. મહેસાણાથી દિલ્હી જતી રેલવે લાઇન ઉપર ભાંડુ ગામથી વાલમ ગામને જોડતો રેલવે બ્રિજમાં જગ્યા પડી ગઈ છે અને ભાંડુ ગામના ઓવરબ્રિજમાં જ્યાં માટીકામ કરવામાં આવ્યું છે અને એ 2 સ્થળે સાંધા ઉપર નીચે થઈ ગયા હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને એમાંય પણ વાલમ બાજુ આવતા અને ભાંડુ ગામ તરફ ઉતરતા વાહનો 2 સાંધા વચ્ચે પડેલા ખાડાથી બચવા રોંગ સાઈડમાં વાહન હંકારતા નજરે પડી રહ્યા છે. તો ફૂલ સ્પીડમાં આવતા સીધા વાહનોને સાંધાના ખાડાના કારણે પટકાય છે, ત્યારે ઓવરબ્રિજમાં જ્યાં માટીકામ પુરાવ્યું છે ત્યાં બ્રિજ ઊંચો નીચો બની જતા વાહન ચાલકો માટે મોત સમાન ખાડા બની ગયા છે.
અહીંયા બ્રિજ તો બન્યો છે, સારો એવો છે, પણ કેટલાય ટાઈમથી હું અહીંયાથી આવું છું બ્રિજ બન્યા પછી પણ બ્રિજનું જે જોવો ને એવો રસ્તો બન્યો નથી. વચ્ચે આ મોટા ઢાળના બાળને બધું દબાણ થઈ ગયેલો, રોડ પુલ દબાઈ ગયો છે બરાબર, જેનું કોઈ રિપેરિંગ થતું નથી. આવતા જતાં બહુ મોટી જ તકલીફ થાય છે અને આ બને ત્યાં સુધી જલ્દી કરાવો એટલું મારી વિનંતી છે. અહીંયા હું આ રોડ ઉપર દિલ્હી વાલમથી ભાંડુ આવું છું તો આવતા જતા રોડ ઉપર ખૂબ જ છે, વચ્ચે તૂટી ગયેલો છે, પટકાય છે બહુ બરાબર, અને કેડોમાં પણ તકલીફ થાય છે અને રિપેરિંગ વ્યવસ્થિત લેવલ કરવા માટે વિનંતી. કચ્છના ગલ્ફ વિસ્તારમાં અને કચ્છમાં કોરી ક્રીકથી લઈને ગાંધીધામ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં પ્રોજેક્ટ ડોલ્ફિન અંતર્ગત પ્રથમ વખત વન વિભાગ દ્વારા સંવેદનશીલ જળચર ડોલ્ફિનની ગણતરી હાથ ધરવામાં આવી છે. વન વિભાગની કુલ 27 જેટલી ટીમ અને 100 જેટલા ગણતરીકારો દ્વારા ડોલ્ફિન માછલીની ગણતરી હાથ ધરાઈ છે. ડોલ્ફિન માછલી કે જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળના શેડ્યુલ 1માં આવે છે અને તેની વસ્તી ગણતરી પહેલી વાર મરીન નેશનલ પાર્કના નોડલ સ્થાને યોજાઈ રહી છે. દરિયાઈ જીવસૃષ્ટિનું જળચર એવી ડોલ્ફિનની વસ્તી ગણતરી અભિયાન કચ્છના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમારના માર્ગદર્શન હેઠળ કચ્છના અખાતમાં અને કોસ્ટલ એરિયામાં હાથ ધરવામાં આવી છે. કચ્છના અંદાજિત 160 કિલોમીટર જેટલા દરિયાઈ વિસ્તારમાં ડોલ્ફિનની કેટલી વસ્તી છે તેની ગણતરી માટેનું અભિયાન વન તંત્ર દ્વારા અલગ અલગ 27 ટીમો બનાવીને કરવામાં આવી રહ્યું છે ને જે 3 દિવસ માટે ચાલશે. કચ્છના મુન્દ્રા જખો પોર્ટ વિસ્તારમાં અને કોરી ક્રીક વિસ્તારના છીજરા પાણીમાં ડોલ્ફિન વધુ જોવા મળતી હોય છે. કચ્છના અદાણી પોર્ટના આસપાસના વિસ્તારમાં અગાઉ પણ ડોલ્ફિન જોવા મળી છે અને સોશિયલ મીડિયામાં પણ તેના વિડીયો વાયરલ થયા છે. ત્યારે સૌથી વધારે અબડાસાના નલિયા વિસ્તારમાં દરિયાકાંઠાઓ પિંગલેશ્વર, સિંગોડી, સુથરી, જખો, મોહાડી સહિત દરિયાઈ પટ્ટામાં ડોલ્ફિનની માછલીઓ કૂદકા મારતી વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા તારીખ 2 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે ગલ્ફ ઓફ કચ્છ અને ગલ્ફ ઓફ ખંભાતમાં ડોલ્ફિનનો વસ્તી અંદાજનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે. એમાં કચ્છ જિલ્લાની વાત કરીએ તો કોરી ક્રીક વિસ્તારથી લઈને ગાંધીધામ સુધીના જે આપણા દરિયાકાંઠાના વિસ્તારમાં 27 અલગ અલગ ટીમો બનાવીને 100થી વધારે ગણતરીકારો દ્વારા 3 દિવસ સુધી આ એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે. આ એક્સરસાઇઝ થકી કચ્છના અખાતમાં ડોલ્ફિનની સંખ્યાનો એક અંદાજ મેળવીને તેના ભવિષ્યના સંરક્ષણ અને સંવર્ધન માટેના પગલાં લેવા માટે આ વસ્તી અંદાજના આંકડાઓ ખૂબ ફાયદારૂપ થઈ શકે તેમ છે. કચ્છના વિસ્તારમાં જોવા મળતી ડોલ્ફિન એ હમ્પબેક ડોલ્ફિન છે જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શેડ્યુલ 1થી સંરક્ષિત પામેલી છે અને સામાન્ય રીતે એ છીછરા પાણીમાં એટલે ક્રીક વિસ્તારમાં એ વધારે આશ્રય સ્થાન તરીકે પસંદ કરતી હોય છે. તો આ તો અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોડાયેલા રહો નિર્માણ ન્યૂઝ સાથે. નમસ્કાર.